વાઈમાં છે ને જો આવી રીતે પાણી ટમકે જો પથ્થરમાંથી પાણી આવે. હા જો ને આજથી ઉપરથી બતાવીએ ને ઓહ આ એક આઈસ્ક્રીમ છે ને કેટલા રૂપિયાની છે? કેટલા રૂપિયાની? 50 રૂપિયાની. ભાઈ હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો સ્વાગત છે ફરીથી એક મારા ધમાકેદાર વ્લોગમાં. તો મિત્રો આજ અમારે જુનાગઢમાં બીજો દિવસ છે ને બીજા દિવસની અંદર છે ને હું કરવાનું છે ને બધામાં રખડવાનું છે, ફરવાનું છે ને મોજ મસ્તી કરવાનું છે ને આજનો દિવસ છે ને કાલે તો ઘરે વહી જાઉં. અમારા બે ભાઈબંધ છે ને ઘરે વહી ગયા છે ને અમે કોણ કોણ છે ને એ તમને પહેલાં બતાવી દે. નિલેશ છે, મયુર છે, એક આયા વિકે છે, ઓલે ભાઈ પ્રવીણભાઈ છે, નીતિન છે ને જયેશભાઈ. તો અમે કેટલા 2, 4, 6 ને 7 જણા છે રોકાણા ને બીજા છે ઘરે વહી ગયા કેમ કે એ લોકોની હવે કહેવાય એવું નથી, એવું તો નથી પણ એ લોકોને નથી મજા આવતી કે અમારે ઘરે જવું. તો કે વાંધો નહીં, તો અમે કે તમે જાઓ અમે રોકાઈએ. ને સવારના મિત્રો વાગી ગયા 7:52 થઈ ગઈ ને હવે જાઉં ચા પાણી પીવા ને નાસ્તો કરવા. તો પેલા હાલો ચા પાણી ને નાસ્તો કરી આવીએ. નાસ્તામાં આવી ગઈ ચા ને ગાંઠિયા. તો નાસ્તો મસ્તો કરી લઈએ ને પછી પાછા જાય રૂમે. ને જે રખડવાનું છે ને એ પછી છે ને વિચારે જ બધા હજી ક્યાં જવું પહેલાં. તો નાસ્તો કરીને પેલા ના જાય કે હું કરવું ને બધી લીધી છે રિક્ષા અને હવે જવાનું છે ઉપરકોટ કિલ્લા ઉપર. ઉપરકોટમાં જવાનું છે. એક ભાઈ નથી આવતા, જયેશભાઈ નથી આવતા. જયેશભાઈ કહે કે હું રૂમે રહું ને તમે બધા જઈ આવો. તો અમે બધા આવે છે ને ઉપરકોટમાં જાય. રસ્તાએ રિક્ષા બાંધી લીધી તો ડાયરેક્ટ હવે જઈ ને ઉપરકોટે મળીએ. તો મિત્રો લઈ લીધી છે એન્ટ્રી છે ને ઉપરકોટની અંદર. ને પહેલાં તો શું છે કે અહીંયા છે ને ટિકિટ લેવી પડે. પહેલાં ચેકિંગ કરે તમારી પાસે પ્લાસ્ટિક છે કે નથી, પહેલાં ચેકિંગ કરે ને જો પહેલાં ટિકિટ લેવી પડે 100 રૂપિયાની. એક જણાના 100 રૂપિયા ને આ એક આવું કંઈક ટોકન આપે એ રાખવું પડે, નકર પછી બહાર ન જવા દે. બહાર જવા દે ને હોય ને તો ને અમારા મિત્રો ભાઈ છે ને 2 ભાઈ છે ને માવા હતા ને તો ડસ્ટબિનમાં નાખ્યા. જો અન્ય ડસ્ટબિનમાં નાખી દીધું ડસ્ટબિનમાં. એક આનીભાઈ હતો ને આયા અમાર પાસે તો અમે માવા તો ન ખાય એટલે અમાર પાસે કંઈ ન હોય. ને ઉપરકોટમાં જો મિત્રો નજારો છે એક નંબર મસ્ત મજાનું. પહેલાં તો એન્ટ્રી લીધીશ આવું છે પહેલાં શરૂઆતમાં કાંઈ, તો આગળ મસ્ત થશે. તો હાલો ફરી લઈએ મસ્ત મજા. તો આ ઉપરકોટની ઉપર છે ને તોપ છે. આ જો આ પેલા આ નાનો છે એનાથી નાના આયા છે ને એનાથી મોટું છે ને અહીંયા છે. જો એનાથી પણ નાના છે ને અહીંથી નજારો જો જુનાગઢનો મસ્ત મજાનો આવે. ને આગળ તમને બતાવીએ કે આગળ શું છે. કોટની અંદર છે ને જો આવો બીજું કાંઈક છે એ તો ખબર નથી હું હોય એ આપણે. આ એ લાઇટિંગ ને બહુ મસ્ત છે. આ જો આયા કાંઈક પથ્થરની મૂર્તિ છે આયા છે. પછી આયા તૂટલો એક તોપનો ઓલું છે ને આયા કાકીનો કાંઈક લખેલ છે નામ બામ કે હું હોય ખબર નહીં. પછી આયા લખેલ આયા છે પથ્થરની ઓલી છે અહીંયા છે ને આ જો નજારો. ને અમારે અહીંયા કલેક્ટર સાહેબ તમે હમણાં ભાઈને છે ને જુનાગઢમાં ન્યૂઝ સ્કોર્પિયો ચડાવ્યો એટલે આ ભાઈને છે ને કોંગ્રેચ્યુલેશન કહી દેજો પહેલાં. કોંગ્રેચ્યુલેશન ભાઈ. મિત્રો અંદર અહીંયા છે ને કંઈક તૂટલી વસ્તુ છે ને એ બધું મૂકેલ છે. અહીંયા છે લાઇટિંગ ને બાઇટિંગ ને બહુ મસ્ત રાખેલ છે બધે. જો અંદરનો બહુ નજારો સારો છે. હા જો હા જો ઓલી સાઈડથી અંદર આવ્યા હતા, અહીંથી બહાર જવાનો રસ્તો છે ને હવે છે ને અહીંથી ઉપર જાય. અહીંયા ઉપર જવાની સીડી છે
આઈથી છે ને મિત્રો ઉપર તો ભાઈ મિત્રો ઉપર ચડ્યા ને બીજા માળે અહીંયા જાઉં તમે ખાલી ઉપરનો નજારો ખાલી જાઉં આ જાઉં ઉપરથી એક નંબર આ જાઉં આ બધું છે ને મિત્રો હાથેથી કોતરીને બધા બનાવેલ છે આ પથ્થર ને બધી આ દિવાલ ને છે ને મસ્ત મજાનો છે ઉપરકોટનો કિલ્લો મિત્રો આખા કિલ્લામાં છે ને જોવા લાયક વસ્તુ હોય ને તો એ છે અડી કડીની વાવ ને બધો આખો કિલ્લો શું કહે કે અડધો પોણો કિલ્લો રેખાય ને પણ કઈ લીધા જેવું નથી ઉપરકોટના કિલ્લામાં એટલે તમે આવો ને તો ધ્યાન રાખજો થોડીક આમાં 100 રૂપિયા ટિકિટ છે ને બીજામાં આવો ને તો એના અલગથી ટિકિટ દેવી પડે કે 20 રૂપિયા ને 30 રૂપિયાની એમાં અલગથી ટિકિટ માગે આમાં હજી ટિકિટ નથી માગે આ જો ને અડી કડીની અમે આવીને પસ્તાઈ ગયા પણ હવે આવે તો ટિકિટ દઈ ને તો બધી ફરી તો લઈ બીજું તો હું ને અડી કડીની વાવ છે ને મિત્રો જો આવું છે ઉપરથી છે ને ઝાડ આડી કરીશ એટલે કોઈ પક્ષી કે આમાં છે ને અંદર કચરો કે ન કરે અંદર ન આવે એટલે અડી કડીની વાવ મિત્રો એવી રીતે હાથેથી કોતરેલ છે ને પથ્થર આજો આખો પથ્થર કોતરીને આખી વાવ બનાવેલ છે કઈ રીતે બનાવ્યો હોય ને એ પહેલાના માણસો છે ને આવું એક રાતમાં વાવ બનાવી નાખતા અમારા ગામમાં કેટલી એક રાતમાં વાવ બનાવેલ છે મિત્રો પથ્થર આખા કોતરીને ને આ વાવનો તો નજારો અદ્ભુત છે અલગ આ જોઉં તો ખરી હે કઈ ઘટે નહીં આમાં થોડાક પૈસા વસૂલ છે તમારી ટિકિટના હજી તો બીજું આગળ શું છે હજી થોડું ઘણું બાકી છે હવે છે ને મિત્રો હાવ નજીક પહોંચી ગયા આ જો આ કઈ વાવ છે અડી કડીની વાવ આને કહેવાય અડી કડીની વાવ આ મિત્રો છે ને મારી જિંદગીમાં છે ને મેં પહેલી વાર જોઈ તમે કેટલી વાર જોઈ પહેલી વાર મારી જિંદગી નિલેશ તે 12 વાર આવી ગયું પહેલી વાર જ આવે ભાઈ મયુર આપણે પહેલી વાર ને મિત્રો અડી કડીની વાવ છે ને કંઈક આવી છે ઉપરથી જો ઉપરથી તમે જાઓ ખાલી હાલો ને અહીંયા ને મિત્રો આ છે ને બહુ શું કહે કે ઊંડી પછી આ જોતો ઘરે આનો નજારો તમે જોવા લાયક છે આખા કિલ્લામાં એક વસ્તુ જોવા લાયક છે આખા કિલ્લામાં બાકી તો 20 રૂપિયા ટિકિટ લેવાની એમ જ કે 20 રૂપિયા ટિકિટ અહીંયા આવું કેમ તો વાઈમાં છે ને જો આવી રીતે પાણી ટમકે જો પથ્થરમાંથી પાણી આવે એના લીધે જ વાઈ ભરાઈ ગયેલ હજુ ટીપે ભરાયા એમ આ વાઈ ભર્યા છે કુવાની આગળ તમે થોડાક હાલો ને એટલે છે ને મસ્ત મજાનું ગાર્ડન દેખાય જાય ગાર્ડન એવું ફરવાનું છે ને મસ્ત મજાનું ને એમાં ઘાસ છે ને મિત્રો આજો મસ્ત મજાનું છે તમે આમ હાલો ને તો તમને આમ છે ને જમ્પ લાગે આજો ના જો મસ્ત મજાનું ગાર્ડન એવું છે ને કઈ ઘટે ને ઓલો જો તો ડાન્સ નથી કરે અહીંયા થોડુંક આમ વાઇબ થોડી ખારી આવે આમ બાકી તો બીજા બધામાં તો પૈસા પડી ગયા રૂપિયાના મટાણા ખાવા બોલો આયા આમાં જો આમાં છે ને ઈંડા છે પક્ષીના દેખાય છે ને આ વસ્તુ શું છે આ જો તોપનો ગોળો એની અંદર છે ને ચકલી ના હોય કે કોકના છે ઈંડા એમાં મૂક્યા તો આ ચોમાસું છે ને એટલે એની અંદર છે મિત્રો તમે હાવસ તો જોયા હે પણ આ હાવસ છે ને કાંઈક અલગ છે આ જો લોખંડનો આખો છે ને એ કઈ રીતથી બનાવ્યો છે ને એ તમને પહેલાં બતાડી દઉં આ જો એની પૂંછડી છે ને એ પેલા નાના નાના હરિયાળીથી બનાવેલ છે ને એની આ છે ને આ પાછળનો ભાગ એ છેનવેથી બનાવેલ છે ગાડીના ને આમાં જો કેટલી ડિઝાઇન નાખેલ છે કઈ ઘાટે પાના ને જોતો કરી જમ્પ ગાડીનો જમ્પ એ ખુદ નાખી દીધો છે આ જો કેટલી વસ્તુ નાખેલ છે આમાં આ જો કઈ રીતે આખો બનાવેલ છે આખું ફેસ બતાવી દઉં આ જો એના દાંતો કેનિયાથી બનાવે ને એ બતાડી દઉં આ જો એના દાંતો છે ને મિત્રો ઉપરકોટની અંદર છે ને જો ઠંડુ ગરમ બધું વસ્તુ છે ને આ જો ખાવાય મળે તમારે પીવું હોય નાસ્તો કરવો હોય જમવું હોય એ બધી સુવિધા છે પાસે સિક્યોરિટી એટલી છે ને એની વાત જવા દો થોડા કંઈ આડાવડા ન થવા દે અહીંયા છે ને કેટલી મોંઘી વસ્તુ મળે ને એ તમને કહી દઉં આ એક આઈસ્ક્રીમ છે ને કેટલા રૂપિયાની છે કેટલા રૂપિયાની
50 રૂપિયાની આ એક આઈસ્ક્રીમ છે ને એક ના બસ આ 10 રૂપિયામાં સાચી વાત છે. અમારા ગામમાં છે ને આ એક આઈસ્ક્રીમ હોય ને તો 10 રૂપિયામાં મળી જાય ને આ ટિકિટ જો એમાં પણ તમારે પાછી ટિકિટ લેવું પડે. હા જો 100 રૂપિયાનું છે. એમાં પાછી ટિકિટ તો આપે, ટિકિટ તો આપે, પછી આ ટોકન જરૂર, આ ટોકન એ બતાવવું પડે ત્યારે તો આઈસ્ક્રીમ ખાવા આપે. બોર્ડે મારી દે આ નવગણનો કૂવો છે એ રસ્તો અહીંયા જાય, અમારા મિત્રો છે ને ત્યાં જાય. પછી આ બોધ ગુફા એ રસ્તો પછી આપવા જાય ને ગિરનાર દરવાજો એ રસ્તો છે ને આ બાજુ જાય. તો આપણે છે ને અહીંયા બોર્ડ મારેલ છે એટલે કોઈ છે ને ભૂલ ન પડે કોઈને ક્યાં કઈ જગ્યાએ જવું નહીં. તો હવે અમારે જવાનું છે ને લવગણના કુવાવે જવાનું છે. અમારા મિત્રો છે ને જો જાય તો છે ને ફાઇનલી પૂગી ગયા છે લવગણના કુવે. લવગણના કુવે તો જાય પણ ગિરનાર ને દાતાર પર્વત બે ચડ્યા ને એ પગુની છે ને હાવ બૂસ લાગી ગઈ. અટાણે એક સ્ટેપ ઉતરવો ને એક પગથિયું તોય આવું છે ને કેમ ને કેમ થઈ જાય. જો 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 આવી રીતે થાય ને. આયા તો પાછા કેટલા બધી પગથિયા છે મિત્રો, તો કેટલું બળ પડતું હે ને. અંદર જાય ને લોકોના કુવાવે તમને બહારથી પહેલા નજારો બતાવ્યા છો, મસ્ત છે ને. અંદર છે ને મિત્રો અહીંથી જવાય. હા જાઓ રસ્તે તો છે ને આવવાની ઈચ્છા નથી પણ આની છે ને બૂસ મારી દીધી. આયા પુગાડી દે જાઉં ને. આયા અંધારું એટલું છે ને કે ફ્લેશ લાઇટ મોબાઈલની ચાલુ કરવી રાખવી પડે. આમાં બહુ બીવાય એવું છે. હા જો આ છે ને નવગણનો કૂવો છે. બહુ ઊંડો છે. દાતાર કે ગિરનાર ચડીને તો કોઈ આવતા જ નહીં, નકર તમે આવ્યો જ નહીં. અમારો એક માણસ ઉપર બેઠો છે કે મારે નથી. બે માણસ બેઠા છે. થાકી ગયા. હવે અમે ચડીએ જોઈએ આડી કેમ ચડાઈએ, નકર પછી ઉતા જાઉં. તો હાલો અમારી સાથે પછી આ બે ભાઈ પણ હતા. જો અંદરથી મિત્રો છે ને જો કંઈક આવો નજારો છે. હા જો ને આજથી ઉપરથી બતાવીએ ને, ઓહ આપણે જે શું કહેવાય કે વાડીના કૂવા હોય ને એ કૂવા તો કાંઈ રહી જાય એનાથી ડબલ ત્રિબલ ગણાવા હે ઊંડા. ને અહીંયા પગથિયા ને મસ્ત હાલવાના છે. આજો હજી 100 ને 50 ને પગથિયા ચડીએ ને તાક ગરમી થઈ જાય. આને તો હજી દર્દ નથી થતો. નીચે ઉતરીને ક્યાં જતા ખબર? આ કૂવામાં અંદર જાઉં હટ ના નીચે ગયા હતા. બહુ ઓલું છે. કૂવાના બાજુમાં છે ને ખોડિયારમાંનું મંદિર છે, મસ્ત મજાનું, શાંતિદાયક ને બહુ મસ્ત છે. તો આપણે પહેલાં છે ને તમને ખોડિયારમાંના અંદરથી દર્શન કરાવી દઈએ. આ જાઓ અહીંથી બહાર. પહેલાંના સમયમાં છે ને મિત્રો અનાજ કેમાં ભરતા તમને બતાડી દઈએ. જો અત્યારે તો મોડિફાઈ કરીને કાચ ફિટિંગ કરી દીધો. અત્યારે નગર શું કહેવાય કે પહેલાંના સમયમાં છે ને આમાં અનાજનો ભંડાર કરતા, એટલે એમાં અનાજ સાચવી રાખતા. એમ કે કેટલા સમય રાખે ને તો એ બગડતું નહીં, સારું ને સારું રહેતું એવું ને એવું. ને અત્યારનો અનાજ તો તમે નાખો ને 2-5 દી થાય એ ફેલ થઈ ગયું હોય. ઉપરકોટનો કિલ્લો ફરી લીધો ને એટલું બધી ખાસ નથી, થોડું ખાસ છે. ને આ જો એક્સપ્રેસ ટ્રેન આવી ગઈ છે અમને લેવા માટે. હાલો તો હવે છે ને ફરી ભરીને રૂમે જવું છે. હવે કંટાળી ગયા આમાં ફરી ફરીને. સાચું બોલજો આમાં કેવું સારું કેટલું છે ને. બે વસ્તુ સારું છે, કડીની વાવ છે ને નવગણ કૂવો છે. બીજું કઈ વસ્તુ સારું ઉપરકોટ બેકાર હોય ને ઉપરકોટ જૂના. તમે આવો ને તો થોડુંક ધ્યાન રાખજો. આમાં પૈસા પડી જાય, આમાં કઈ નથી. આપણો દીવનો કિલ્લો છે ને એ સારો હોય આના કરતા, મને એટલી ખબર પડે. એટલે આવો ને તો થોડુંક ધ્યાન રાખજો એ બાબતનું. કિલ્લો ફરી લીધા હવે પાછી રિક્ષા બુક કરાવી લીધી. હવે જવાનું છે ક્યાં ખબર
રૂમે જાય ને ફરી છે ને ભવનાથમાં રખડીએ ને આટા મારીએ ને જમવાનો ટાઈમ થઈ જાય પછી જમીને જે કરવું હોય ને એ પછી વિચારીએ ને આ જો લાડવા લઈ લીધા છે પ્રસાદીમાં આ જો લાડવા ખાવાના છે લાડવા લીધા ને એટલે 2 લાડવા તો પેલા છે ને આવડો આજ ખાઈ ગયો આજરો લાડવા ખાવાના હજી તો કે બપોર નો થઈ ગયો 2 ખાઈને હાલો તો રૂમે તો ફરી ફરીને શું કહેવાય કે રૂમે આવી ગયા છે ને નાસ્તો કરીએ છે લાડવા બાડવા ખાઈએ જે ખરીદી કરવાની હતી કરી લીધી પેલા ખાઈ લઉં પછી બોલું ખરીદી કરવાની હતી કરી લીધી ને નાસ્તામાં તો લાડવા છે પ્રસાદી લઈ લીધીશ આયા પ્રસાદી છે આ જો શું લીધું લેઝર તું નાનો લાગે ક્યાં લેઝર બંધ કરી દેજો ભાઈ મજાક ન કર લેઝર બંધ કરી દે મજાક નથી કરતો લેઝર બંધ આટલું લાડવો હા જો મોઢામાં સારું હાલત તો બીજું તો હું જમવા જવાનું છે હજી તો ને નીકળવાનું છે ક્યાં ખબર આજથી જવાનું છે નેક્સ્ટ હત્તાધારમાં જવાનું છે મિત્રો વાગી ગયા 1:36 ને હવે છે ને જુનાગઢ મૂકીને હવે જવાનું છે ક્યાં જવાનું છે હત્તાધાર જવાનું છે તો રૂમ ચેકઆઉટ કરી ને જાય ને જાતા હોય ને એટલે રૂમની હાલત કેવી હોય ખબર આ જો ગાદલિયો આયા ગોદડીઓ આયા ને ગાદલા ને બેડ ને જોતો કરી તો હાલો હવે જાય રિક્ષા બંધવીને બસમાં બેઠી જાય ડાયરેક્ટ વિસાવદર ને વિસાવદરથી ડાયરેક્ટ સતા બસ સ્ટેશને પહોંચી ગયા અને બસની રાહ જોઈએ તો હવે ક્યારે આવે ક્યારે નહીં એ બસ સ્ટેશને મિત્રો એટલી ટ્રાફિક છે ને એની વાત જવા દો ટ્રાફિક તમને બતાવી દઉં આ જો બસ સ્ટેશન જુનાગઢનું બસ સ્ટેશન છે ને એમાં બહુ ટ્રાફિક છે તો બસ છે ને કંઈક 2:15 આવવાની છે તો જોઈએ ક્યારે આવીએ નહીં મિત્રો બસ આવી ગઈ ને બસમાં છે ને નાસ્તો લઈ લીધો સોડા લીધીશ મોળી વેફર લીધીશ ને નિલેશ જો આ બધી બેર કઈ કાઢ્યા જેવા નથી જુનાગઢમાં ભાઈ 5000 મૂકી દીધા એક 5 કાનું કઈ લીધું નથી બધી દોસ્તારોને દાન કરી દીધું હા કેરી દાન કરી આ ટિકિટ ના પુણ્ય બન્યા હું તો જ તું પુણ્ય ચાલે આપ્યા ને આ બસની ટિકિટ છે ને આપી હોય ને તાર નીતિન તે આપી ને ક્યાં સુધી સારું હાલો તો પછી હવે અહીંથી જાય વિસાવદર ને વિસાવદર થી પછી છે ને સત્તાધાર જવું આપણે પછી ના રાત રોકાય ને પછી ઘરે જવું મિત્રો બસમાંથી ઉતરીને પાછી શું કહેવાય કે રિક્ષા પકડી લીધી ને બસમાં એવી નીંદર આવી ને કે અમારા મિત્રો છે ને બધા હોઈ ગયા કોઈને કઈ ભાન નહીં એવી રીતે હોતા ને નીંદર એવી જ આવે અમુક કે તો ચશ્મા પહેરી નીંદર કરી આ જો ચશ્મા પહેરી નીંદર કરી આ જો એક આયા છે ને 2 પાછળ છે તો હવે ક્યાં જઈશ રિક્ષા ખબર હત્તાધારમાં જઈશ નાઈટ રોકાવાનું છે જમવાનું ને બધું ના જ છે તો ના જઈને હવે મળીએ તો એન્ટ્રી આપણે લઈ લીધી મિત્રો હત્તાધારમાં ને તમને પહેલાં બતાડી દઈએ હત્તાધારનો ગેટ આ જો હત્તાધારમાં એન્ટ્રી લઈ લીધી ને હવે છે ને કાંઈક મસ્ત મજાનું રહેવાનું ગોતી લઈએ આપણે તો પહેલી વાર એન્ટ્રી લીધી ને એટલે આપણે કંઈ ખબર નથી મેન માણસો છે ને આગળ છે આજુ જાય આ બધા અમારે મેન છે અમે 2 મેન નથી ક્યાં આપણે પેલા વેલા છે એટલે આપણે કઈ ખબર નથી એટલે આપણે દોઢું થવાનું થતું નથી એ કરવાનું છે એટલે આપણે કંઈ ખબર નથી જાણવા મળીએ શું થાય ને એ તો હાલો હવે ક્યાં રહેવાની વ્યવસ્થા કરે ને જમવાની ને હવે કેમ કરે ને કાંઈ ખબર નથી નહીં જમવાનું હોય ને તો પછી હોટલમાં જમી લેવું બાકી તો જમવું તો પડીએ સારું તો હવે રૂમે જાય હવે છે ને મિત્રો હવે આપણે આવી ગયા તો છે ને ડેમ છે ને એક ત્યાં આવી ગયા જો તમને બતાડી દઈએ પેલા ડેમ નાની અંદર છે ને માછલા છે મસ્ત ના તમને દેખાય ને તો ઝૂમ કરીને બતાડું આ જો
મસ્ત મજાના માછલા છે ને આવો કાંઈક ડેમ છે ને અમારે એક મિત્ર છે ને જો નાહવાની તૈયારી કરે છે. હા જો આ આવીને નાવું જ બોલો. અમારે છે ને નાવું નથી, આ નાવું ને તો પાછા કપડાં નહીં એવું કાંઈ. મોટું મેચલું છે. આજો ઘુસકી ગઈ ઇધર આયા આવજો આયા જો જો રખડીને ધરાણા ને પછી છે ને અમે ભૂખા થયા ને નાસ્તો લઈ લીધો જ બધા મિત્રો હવે ને મસ્ત મજાના છે ને લીમડાની યાદ બેઠીને નાસ્તો કરીએ. આ જો નાસ્તામાં છે બબલા લઈ લીધા, સોડા છે બધા મિત્રો હવે આ નાસ્તો કરી લે મસ્ત મજાનો. ખાઈ લો ને એક ભાઈ અમારે છે ને હજી દુકાને માવા લેસ એ હજી આવ્યા નથી તો એ માવા લઈ લે ને તો અમે નાસ્તો કરી લેવું. તો હાલો નાસ્તો બાસ્તો કરીને પાછા હું કરીએ હું નહીં વિચારીએ આગળનો પ્લાન શું છે નહીં. તો મિત્રો જમી લીધું છે ને વાગી ગયા છે કેટલા ખબર 9 થઈ ગઈશ 10 થઈ ગઈશ ને હવે છે ને સુવાનો ટાઈમ થઈ ગયો તો હવે ઘડીક સુઈ જાય ને પછી સવારમાં નીકળવાનું છે ઘરે નીકળી જાય ને એટલે છે ને આ કંટાળાથી છે ને પછી છુટકારો મળે. આ તો શું કહેવાય કે હવે કંટાળો એમ નથી ચડતો કાંઈ પણ અહીંયા બેઠે બહુ કંટાળો ચડે, બાકી રખડવાની બહુ મજા આવે છે. તો પહેલેથી રખડું રહ્યા એટલે તો હાલો બીજું તો હું સુઈ જાય તો સવારે મસ્ત મજાનું પછી ગુડ મોર્નિંગ થઈ જાય તો મસ્ત મજાની પેલા નિંદર કરી લઈએ. તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ ને બીજો દિવસ થઈ ગયો છે આપણો હતાધારમાં ને હવે નાસ્તો પાણી ને મોઢું બોઢું ધોઈને ફ્રેશ થઈ ગયા ને હવે જવાનું છે રેલવે સ્ટેશને. શું કહેવાય કે ટ્રેન કેટલા વાગ્યાની હોય ને કંઈ ખબર નથી, ત્યાં જાય પછી ખબર પડે કે કેટલા વાગ્યાની છે. તો બધા મિત્રો છે ને જો હાલતા થઈ ગયા રેલવે સ્ટેશને જાય ને હવે છે ને આપણે ઘરે જવાનું છે ને હતાધારને છે ને મિત્રો બાય કહી દઈએ. તો હાલો ક્યારેક પાછો ટાઈમ હશે તો આવશું ને નીકળીએ રેલવે સ્ટેશન. મિત્રો હતાધારથી છે ને અમે રેલવે સ્ટેશને આવી ગયા હતા જાંબુડી, કેમ કે અમે ટ્રેનની રાહ જોતા હતા. શું કહેવાય કે રાહ જોતા બગા તો આવે ખબર તો છે તમને ને લઈ લીધી ચા ને ટ્રેન કંઈક છે 9 સાડા 9 એમ કંઈક આવે ને અમારા બધા મિત્રો છે ને ચા પીવા વયા બસ. અમારે હજી એક માણસ ઘટે એ કંઈક ગયો છે, કંઈ ખબર નહીં ક્યાં ગયો હોય ને તમને બતાડી દઉં. આ છે ને જાંબુડી રેલવે સ્ટેશન છે તો મસ્ત મજાની ચા બા પી લઈએ, ઊભે ચા પીવી પડે. મિત્રો આપણે છે ને હતાધારથી ટ્રેનમાં બેઠા હતા ને ટ્રેનમાંથી બેઠીને ડાયરેક્ટ હવે છે ને ક્યાં પૂગી ગયા ખબર તાલાળા રેલવે સ્ટેશને પહોંચી ગયા ને થોડી વાર છે ને બ્રેક લે આવ્યા, કેમ કે ઇન્જિન બદલાવાનું હોય ને એટલે બ્રેક લે ને ત્યાં સુધી અમારે ચા ને નાસ્તો ને કરવો હોય ને જે કરી લઈએ. પહેલાં તો નાસ્તામાં શું લીધું બતાય? નાસ્તામાં બિસ્કુટ લીધા ને ચા લેવાની હજી બાકી છે. ચા બહાર લઈને થોડી વાર નાસ્તો કરી લઈએ, પેટ પૂજા કરી લઈએ તો ત્યાં સુધીમાં પછી ડબ્બામાં મળીએ તો હાલો તો વાંધો નહીં. તો મિત્રો નાસ્તામાં ચા ને બિસ્કુટ આવી ગયા. અમારા મિત્રો ચા ને બિસ્કુટ નાસ્તો થોડો કરી લઈએ. અમે છે ને સ્પેશિયલ એક ડબ્બો છે ને બુકિંગ કરાવી લીધો પણ આ ભાઈ છે ને ક્યાંકથી આવી જાય ને કે અમારા ડબ્બાની બૂચ મારી દીધી. કઈ બોલતા નથી કે ચાલો ચા બા પી લે મસ્તીનો, બિસ્કુટ ખાઈ લઈએ પછી કેવા જોઈએ માણસો મીઠા માણસો અમને ગમે. આ ભાઈ આવી જાય એટલે એમ ને ને અમારે ડીજે વગાડતા જઈએ સ્પીકર કાનના પડદા ફાડી નાખ્યો. તો મિત્રો ટ્રેનમાંથી ઉતરીએ ને પછી અમને છે ને અમારા કાનભાઈના ઘરના ગામના છે ને કાનભાઈને ફોન કરી દીધો તો રિક્ષા લઈને રેલવે સ્ટેશને આવી ગયા હતા ને હવે બધા છે ને ઘરે જાય થઈ જાજો પણ આજો અડી કરીને વેવે જવાનું છે. આયા ના ક્યાં જવું છે અડી કરીને વેવે તારે મારે નવગણનો કૂવો જોવાનો છે. નવગણનો કૂવો ને અડી કડીને વેવે હવે છે ને આપણા ગામમાં જોઈ લેવું. તો હવે આવીએ હવે છે ને જાય ઘરે. ફાઇનલ મિત્રો અમે પહોંચી ગયા છે હવે છે ને ઘરે ને મિત્રો એવા થાકી ગયા છે ને ટ્રેનમાં ને રિક્ષામાં ને બસમાં ને બેઠી ના કંટાળા જ્યાં ને રેખડા પણ એવું જ બહુ મોજ કરી મિત્રો સાથે ને હવે શું કહેવાય કે પાછા ઘરે પૂગી ગયા
અત્યારના પાછા આવી જવાનું આપણું જે કામ કરતા હોય એના. ને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વિડીયો સાથે ને કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. Yeah.